स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्णज्ञानीते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 717 શ્રી આણંદ આસો સુદ ત્રીજ શુક્ર વિક્રમ સંવત 1952 તારીખ 9-10-1896. પરમ કૃપાળુ દેવે શ્રી આણંદ તીર્થમાં મૂળ માર્ગ અને મૂળ માર્ગને સૂચવતું, નિર્દેશ કરતું અથવા તો સમાવી દેતું મહામહત્વનું પદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે કરી વૃત્તિ અખંડ સન્મુખ એ જ લખ્યું છે. તે જ આણંદ તીર્થથી ત્યાર પછીના 2 દિવસમાં જ 48 કલાકમાં જ મહાત્મા ગાંધીજીને લખાયેલો પ્રસ્તુત પત્ર છે. રાષ્ટ્રપિતા, ભારતને, હિન્દને સ્વરાજ કે આઝાદી અપાવનાર એ જ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી.
તેમને લખાયેલો પ્રસ્તુત પત્ર. તેઓ શ્રી અત્યારે દક્ષિણ આફ્રિકામાં છે, સાઉથ આફ્રિકામાં ડર્બનમાં છે, અને તેમને લખાયેલો પત્ર છે. એમનો ઘણો વ્યવહાર કૃપાળદેવ સાથેનો પત્ર વ્યવહાર હતો. એમાંથી કેટલાક પત્રો મળ્યા છે, બહુ જ ઓછા મળ્યા છે, અને બહુ જ ઓછાની વાત આપણે કરી શકીએ તેમ છીએ. ઘણો બધો પત્ર વ્યવહાર થયો છે, ઘણા બધા પત્રો હતા, પરંતુ એ કેટલાક ગાંધીજીથી ખોવાઈ ગયા અને ત્યાર પછી મળી શક્યા નથી. એ પણ એક વિચારવાની વાત છે. તો શરૂ કરીએ. આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડર્બન. સાઉથ આફ્રિકાનું એ વખતે પાટનગર કેપિટલ રાજધાની હતું એવું આ ડર્બન છે, અને ત્યાં ગાંધીજી પહોંચી ગયા છે. અને એમને વિશેષણ કૃપાળદેવ તરફથી આ પત્રમાં મળે છે, આત્માર્થી. એટલે કે ગાંધીજી મતાર્થી નથી, આત્માર્થી સુધી પહોંચી ગયા છે. મુમુક્ષુ કહે તેમ આત્માર્થી કહી દીધું છે, એ પણ વિચારવા જેવું છે. આ અગાઉના 530મો પત્ર, 570મો પત્ર પણ મહાત્મા ગાંધીજીને લખાયેલા છે. જે 27 પ્રશ્નો છે એ પણ આ મહાત્મા ગાંધીજીના જ છે, અને જે સમાધિ સંબંધી લખ્યું હતું એ પણ ગાંધીજીનો જ છે. આપણે અત્યારે આગળ વિચાર કરીએ. એ તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. ગાંધીજીને એવી ભીડ છે કે હું ક્રિશ્ચન થઈ જાઉં કે મુસ્લિમ થઈ જાઉં, એટલે કે હું માઇકલ કે મોહમ્મદ થતાં જો બચી ગયો હોઉં કે અટકી ગયો હોઉં તો આ પરમ કૃપાળદેવને કારણે છે. તેમણે મને જૈન કે હિન્દુ કે એવા કોઈ મતભેદથી વાત નથી કરી, પરંતુ તટસ્થતાથી નિષ્પક્ષપાતપણે અનેકાંત દૃષ્ટિપૂર્વક એક મહાત્માને છાજે, મોટા પુરુષને છાજે, મોક્ષે જવાના છે તેવા વ્યક્તિને કે આત્માને છાજે, એવી રીતે સામી વ્યક્તિને પણ સમાધિને રસ્તે ચડાવવાના છે એ અપેક્ષાથી એમણે લખ્યું છે. બહુ જ બેલેન્સ લખ્યું છે, બહુ વિચારણીય છે. એટલે ગાંધીજી કહે છે કે હું આ રીતે રહી શક્યો, હિન્દુ ગણો તો હિન્દુ, જૈન ગણો તો જૈન, પણ એક આત્મા તરીકે રહી શક્યો છું, અને એનું શ્રેય, સંપૂર્ણ શ્રેય પરમ કૃપાળદેવ પરમાત્માને જાય છે. તો કૃપાળદેવ એમની અનુકૂળતા પ્રમાણે અને સામાજિકની યોગ્યતા પ્રમાણે અત્યારે પત્ર લખી રહ્યા છે. આ પત્રમાં શું કહે છે, શું પ્રકાશે છે તે જોઈએ. તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. ક્રિસમસ આવી ગઈ છે અને ક્રિસમસ સંબંધી લખેલું છે. નાતાલની વાત ચાલે છે કે નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદવૃત્તિઓ વિશેષતા પામી છે એમ પ્રતીતિ થાય છે, પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં હેતુભૂત છે. મહાત્મા ગાંધીજી જણાવે છે કે અહીંયા આવી ગયો છું, આનંદમાં છું, આટલું સારું છે, આટલું ખરાબ છે, આટલું ઇષ્ટ છે, આટલું અનિષ્ટ છે. અને પછી તો કે નાતાલમાં સ્થિતિ કરવાથી, એટલે નાતાલ શું છે, તો કે નાતાલ ક્રિસમસ કહીએ છીએ, તો કે ખરેખર ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ ઉજવવા માટે 24મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં ખ્રિસ્તી ધર્મમાં ખ્રિસ્તીઓ જે કંઈ તહેવારો યોજે છે તેનું નામ નાતાલ છે. આપણને ડેફિનેશન પૂછે તો આપણે કોઈ વખત ક્રિસમસ ઇવનું કહી દઈએ, ક્રિસમસ ડે કહી દઈએ, પરંતુ ઈસુ ખ્રિસ્ત સંબંધી છે, જીસસ ક્રાઇસ્ટ સંબંધી છે. પણ શું છે તો કે ઓફિશિયલી સ્પીકિંગ, કે વિધિવત રીતે કેવું હોય તો 24/12 થી 31/12 એટલે આખું સપ્તાહમાં જેટલા ફેસ્ટિવલો એ બધા જ નાતાલ કહેવાય. એટલે આપણે ક્રિસમસ વેકેશન બોલીએ છીએ, એટલે કે નાતાલની રજા, નાતાલનું વેકેશન. દિવાળી તો એક જ દિવસની, પણ દિવાળી વેકેશન અથવા દિવાળીની આજુબાજુના દિવસો પણ આપણે દિવાળી પર્વમાં ગણી લઈએ છીએ. એવી જ રીતે લગ્ન પ્રસંગમાં આગળ કેટલીય ધમાલ કે પ્રસંગ, પાછળ કેટલાય પ્રસંગને ધમાલ, પરંતુ મુખ્ય શું તો કે લગ્ન. એક દિવસ જે છે તે લગ્નનો દિવસ એ મુખ્ય દિવસ છે. પર્યુષણમાં સંવત્સરી છેલ્લો દિવસ એ મુખ્ય ગણીએ, પણ આખું પર્યુષણ પર્વ 8 દિવસનું ગણાય. એવી જ રીતે લગ્નમાં ગયા હતા, એટલે લગ્ન કોઈ ક્ષેત્ર છે, કોઈ એરિયા છે, કોઈ વસ્તુ છે, શું છે, પ્રસંગ છે. તો કે લગ્ન પ્રસંગમાં એમ આખું લખવાની બદલે, કે લગ્નની રજાઓમાં એમ કહેવાની બદલે નાતાલ ક્ષેત્ર હોય, નાતાલ જાણે કે એક પ્રસંગ હોય, ક્ષેત્ર હોય, એક સ્થિતિ કરવાનું ધામ હોય, એવી રીતે આ પત્રમાં આવતું હોય તેમ જણાય છે. તો કે નાતાલમાં સ્થિતિ કરવાથી, એટલે કે તમે નાતાલ દરમિયાન, ક્રિસમસ દરમિયાન જે કંઈ ઉજવ્યું કે જયંતિ ઉજવાઈ, એમાં તમારી સ્થિતિ હતી, યાને કે હાજરી હતી, તો એનાથી તમારી કેટલીક સદવૃત્તિઓ વિશેષતા પામી છે એમ પ્રતીતિ થાય છે. એટલે પત્રમાં જે લખ્યું હશે કે મને આટલો ફાયદો થયો, કે હું આ જીસસની વાતમાંથી કે જયંતિમાંથી
દયા શીખ્યો, કે પરોપકાર શીખ્યો, કે શાંતિ શીખ્યો, કે ક્ષમતા શીખ્યો, કે કેવી જીસસ ક્રાઇસ્ટની ક્ષમતા હતી, અથવા જે કાંઈ બધા ધર્મમાં હોય છે, પવિત્રતાનું મૂળ સદાચાર છે, એટલે કે પવિત્રતાનો કે મહાનીતિ જે કહીએ છીએ, સદાચરણનો પાયો તો હોય છે, ઘણા ધર્મમાં છે, પાયો તો સરખો છે, પરંતુ પછી તત્વજ્ઞાનની અપેક્ષા એ બધા ભેદ પડતા જાય છે. તો એ કહેવાનું છે કૃપાળુદેવને કે તમને ભલે સદવૃત્તિ વિશેષ પામી, આપણે કહીએ ને મારી તો પ્રગતિ થાય, ભલે ને અનાર્ય દેશ હતો, અનાર્ય ભૂમિ હતી, એવા જ આશયથી કહે છે કે મને નાતાલમાં કેટલીક મારી શુભ વૃત્તિઓ, સદવૃત્તિઓ વિશેષતા પામી છે, વધી છે, એમ પ્રતીતિ થાય છે. એવું કાંઈક લખ્યું છે જેથી કૃપાળુદેવ પણ કહે છે કે મને તમારા પત્ર પરથી આવી પ્રતીતિ થાય છે, પરંતુ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં હેતુભૂત છે. મન હોય તો માળવે જવાય, તમે તેમ વર્ત્યા માટે તમને શુભ વૃત્તિ વધી છે. તમારે કરવું હતું, જોઈતું હતું, અને ઢાળ મળી ગયો, કે રાગ મળી ગયો, કે રસ્તો મળી ગયો, તમારી ઈચ્છા તમે એવી રીતે પ્રવર્તાવી, તમે સમ્યક પ્રકારે લીધું, રૂઢી રીતે લીધું, ભલી ભાંતિ માન્યું, તમને એમ થયું એટલે કે તમારી વૃત્તિ સારી હતી, એટલે તમે સવળું લીધું, સારું લીધું, એટલે એ તમારી ઉત્કૃષ્ટ ઈચ્છા હતી કે નાતાલ કરું, નાતાલ મનાવવું, નાતાલના પ્રસંગમાં હાજર રહું, એ હેતુભૂત છે. એ કારણથી તમે સારું પામી શક્યા કે કરી શક્યા છો, એટલે કે બધા એવું કરી શકે નહીં. પછીનો પ્રશ્ન કે જવાબ છે કૃપાળુદેવના શબ્દોથી જ સમજીએ કે રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી. એટલે ગાંધીજીએ લખ્યું હશે, જેમ આપણે વિચારતા હોઈએ કે આટલું તો હું આ દેશમાં કે મારા માદરે વતનમાં કે જન્મભૂમિમાં હું ન કરી શક્યો હોત, કે ન પામી શક્યો હોત, હું આટલો ભણ્યો ન હોત, કે હું આટલું કમાયો ન હોત, કે હું આટલો આગળ ન વધ્યો હોત, એવા જ આશયનું કંઈ ગાંધીજીએ લખ્યું છે. તો કહે છે કે તમે રાજકોટ હતા, રાજકોટથી ગયા, તો એના કરતાં નાતાલ તમને કાંઈક સફળ થઈ અથવા તો ઉપયોગી થઈ, તમારી કેટલીક વૃત્તિ ઉપર ઉપકાર કરી શક્યું, તો એક નાતાલ એવું ક્ષેત્ર ખરું. ત્યાં ક્ષેત્ર એટલે કોઈ એરિયા, ભૂમિ એમ કહેવા કરતાં એક તીર્થ કહીએ છીએ, જેમ કોઈ પ્રસંગને કહીએ છીએ, કેમ કે કૃપાળુદેવની જન્મ જયંતિ ઉજવીએ જ્યાં ઉજવાય અને જ્યાં જન્મ્યા તે તીર્થ કહીએ, એવી રીતે આ લોકો તીર્થ ગણે છે. એટલે નાતાલ એટલે એ તીર્થ ક્ષેત્ર. અને બીજું કે ક્ષેત્ર કહેતા મોકળાશ, જેમ ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્ર એટલે વિસ્તાર, ભૂમિ, જગ્યા, અવકાશ, તીર્થ, એવી જ રીતે અહીંયા મોકળાશ છે કે તમને મોકળું મેદાન મળ્યું, એટલે ખેતરમાં ચરવા મળ્યું, એટલે ત્યાં નાતાલના ક્ષેત્રમાં કે નાતાલનું નિમિત્ત થયું, નાતાલનો પ્રસંગ પડ્યો, તો તમે નાતાલ ક્ષેત્રમાં વધારે વૃત્તિને કરી શક્યા, ખીલવી શક્યા, ઉપકાર કરી શક્યા, એમ માનવામાં હાનિ નથી. એટલે કે રાજકોટ કરતાં નાતાલ તમને સારી રહી, સારી વાત છે, એમ માનવામાં હાનિ નથી, નુકસાન નથી. કેમ કે તમારી સરળતા સાચવવામાં અંગત વિઘ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં. તમારી સરળતા સાચવવામાં એટલે કે તમે સીધા છો, સાદા છો, સરળ છો, અને તમારે સરળતા સાચવવી છે. હવે અહીંયા સરળતા શું કહેવી? તો કે જ્ઞાની કહે તે માનવું, તેનું નામ સરળતા. કૃપાળુદેવના આખા વચનામૃતજીમાં જ્યાં સરળતા હશે ત્યાં આવો અર્થ થતો હશે કે જ્ઞાનીના વિચાર પ્રમાણે, આપણે અહીંયા વિચાર કહીએ, આદેશ ઉપદેશ, અથવા તો કયા પ્રમાણે, અથવા તો જ્ઞાનીની આજ્ઞા, તો જ્ઞાનીની આજ્ઞા માનવી તે સરળતા છે. આપણે સરળતાનો અર્થ બહુ જુદી રીતે કરીએ છીએ, ભલા ભોળા ભદ્રિકની રીતે. અહીંયા ભદ્ર પરિણામી જ છે પણ સરળતા છે, જે પ્રજ્ઞાએ કરીને સરળતા છે, કે સીધું સાદું છે પણ માનવું છે. તો જ્ઞાની કહે તે માનવું સરળતા, એટલે કે તમે માન્યું છે, તમારી સરળતા, જે નીતિ નિયમ છે વગેરે, તમારે જે પ્રમાણે વાંચવાનું છે, માનવાનું છે, તે પ્રમાણે તમે સાચવી શક્યા છો, મેન્ટેન કરી શક્યા છો. એમાં અંગત વિઘ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં. તમે તમારી સ્વેચ્છા પ્રમાણે, મરજી પ્રમાણે, તમારા નીતિ નિયમની મર્યાદામાં રહીને નાનીના બોધ પ્રમાણે રહી શકો તેવું છે. પ્રપંચ આવ્યો એટલે કે પ્રપંચમાં અનુસરવાનું, એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં ખેંચી જાય, લઈ જાય કે એને ફોલો કરવા જ પડે, અનુસરવું પડે, એવું દબાણ, એવું પ્રેશર તમને નાતાલમાં નહીં આવ્યું હોય, એટલે કે નથી, એટલે ઘણું કરીને નહીં. એટલા માટે તમને વૃત્તિ શુભ થઈ શકી છે, એટલે કે કોઈ બીજા અશુભ નિમિત્તમાં ઘસડી ગયા નથી, અશુભ કામમાં ઘસડી ગયા નથી. કે માનો કે નાતાલમાં હતા તો ડ્રિંક્સ લેવા પડે તો લીધા નથી, કેમ કે ગાંધીજી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાના છે, નિયમ લઈને ગયા છે કે હું આટલું પરદેશમાં નહીં કરું, અનાર્ય ભૂમિમાં જઉં છું. બધાએ શરત મૂકી, માતુશ્રીએ ખાસ, અને રાજકોટમાં જે બધા નિયમ લઈને ગયેલા છે. અત્યારે 7 અભક્ષ 7 વ્યસનના ત્યાગ છે તેવા નહીં, તે ફોર્મમાં નહીં, કારણ કે ત્યારે હજી કૃપાળુદેવી આજ્ઞા કરી પણ નથી પ્રભુશ્રીજીને.
પરંતુ આ પ્રમાણે કેટલુંક નહીં કરવું, કેમ કે અનાર્ય ભૂમિમાં જવાનું છે, તો મદ્ય, માંસ, મદિરા વગેરે નહીં ખાવું, વગેરે નહીં વાપરવું, એવા કેટલાક નિયમ તો લઈને ગયા છે, આપણે જાણીએ છીએ. તો એ સરળતા સાચવવામાં તમે જ્ઞાનીના બોધને સાચવી શક્યા છો અને 5 ઇન્દ્રિયના વિષયમાં પડ્યા નથી. એનું દબાણ તમને નાતાલમાં ઘણું કરીને નહીં, ઘણું કરીને શબ્દ વાપર્યો છે, એ મોટે ભાગે નહીં, પ્રાય નહીં. એટલે તમને કોઈ અંગત વિઘ્ન નડી શક્યા નથી. પણ જેની સદવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, તમે રાખી શક્યા છો, તમે બળિયા છો, બળવાન છો, નિમિત્ત અને સામે ઉપાદાન, તો તમે સારું ઉપાદાન છો, એટલે તમારી યોગ્યતા છે, તો તમે કરી શક્યા. પણ જેની સદવૃત્તિઓ, શુભવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય, એટલે કે વીક હોય, સ્ટ્રોંગ ન હોય, નબળાઈ જણાતી હોય શરીરમાં, એમાં અહીંયા તો અંતઃકરણની વૃત્તિની વાત છે, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી જાય. એટલે કે તમે એ 4 સાચવી શક્યા છો, પણ જે નથી સાચવી શકે એવા નિર્બળ હોય અને તેને ઇંગ્લેન્ડ આદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અભક્ષ્ય આદિ વિષયમાં તે દોષિત થાય એમ લાગે છે. તમે અત્યારે આફ્રિકા છો, પણ એ બ્રિટિશ એમ્પાયર હતું કહેવાતું એ વખતે, એટલે ડર્બન પણ ત્યાં જ આવી ગયું, એની જ ટેરેટરીમાં આવી ગયું, એટલા માટે ઇંગ્લેન્ડ આદિ દેશ લખ્યું છે. ઇંગ્લેન્ડ શું છે? આપણે તો અત્યારે યુકે કહી દઈએ, પણ ખરેખર ઇંગ્લેન્ડ તે વખતનું અથવા ક્યારે શું કહેવાય છે, તો કે જ્યાં પણ બ્રિટિશર્સ રહ્યા છે ત્યાં, એટલે કે અંગ્રેજો રહ્યા છે ત્યાં. અમેરિકન એમ લખ્યું નથી, એ વિચારવા જેવું છે. અંગ્રેજો જ્યાં રહ્યા હોય તે જ શાસનને, તે જ સત્તા કે તે દેશ, તેને આપણે ઇંગ્લેન્ડ કહીએ છીએ. એટલે અત્યારે યુકે કહી દઈએ, યુનાઇટેડ કિંગડમ કહી દઈએ, ત્યારે ઇંગ્લેન્ડ જ કહેવાતું હતું, તેની વાત છે. તેમાં સ્વતંત્રપણે રહેવાનું હોય તો અભક્ષ્ય આદિ વિષયમાં તે દોષિત થાય એમ લાગે છે. એટલે કે ત્યાં અભક્ષ્યથી દોષ, પાપ, અપરાધ થઈ જાય તેવું છે. એટલે તમારે વિચારવા જેવું છે. જો જેની વૃત્તિ નિર્બળ હોય તે, જેમ તમને નાતાલ ક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સદવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે. નાતાલ ભલે ત્યાં ઉજવી છે, તો પણ પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી, એટલે કે 5 ઇન્દ્રિયના વિષયમાં તમારું પ્રવર્તન નથી, મનથી, વચનથી કે કાયાથી તમે આ અભક્ષ્ય આહાર વગેરે કંઈ કરી શકો કે કરો અથવા એમાં પડો એવું નથી. અને તમારી સદવૃત્તિ વિશેષતા પામી, તમે સવડું લીધું કે તમને ઊંચા ભાવ થયા, ઊંચા વિચાર આવ્યા કે આપણે કરાતું હશે, આપણે ન કરાય. એમ જે થાય, વિરહમાં વધારે કલ્યાણ થાય તેવું. આપણે આ ભૂમિ પર રહીને કદાચ કંદમૂળ ભક્ષણ કરતા હોઈએ, પરંતુ પછી જૈન હોય, બધું બરોબર છે, પણ પરદેશમાં જઈને થાય, અરે હું તો જૈન, મારે કરાતું હશે, અહીંયા આવ્યો એટલે બગડી ગયો, બદલી ગયો, સુધરી ગયો, શું છે, કેમ મારે કરવાનું? એવી રીતે રાત્રિ ભોજન ત્યાગ ન લીધો હોય અને પછી એમ થાય કે અહો ત્યાં હોત તો હું ઘણું બધું કરત. એમ ઘણાને વિયોગ વિરહમાં એમ થાય કે આ ક્ષેત્રનો પ્રભાવ છે, આ ક્ષેત્રમાં હું નથી કરતો, એની મર્યાદા છે. અત્યારે જો કે ઊંધું દેખાય છે આપણને, પણ એવો કંઈક વિચાર આવે તો કૃપાદેવ કહે છે કે તમે રાજકોટમાં આ ન સાચવી શક્યા હોત કદાચ. રાજકોટમાં એ વખતે જ્યાં નાતાલ ઉજવાતી હોય, જ્યાં ક્રિશ્ચન્સ આવી ગયા હતા અને એક મિશનરી સ્પિરિટ બરાબરનો ફૂલ્યો ફાલ્યો, તો ત્યારની વાત છે. આ આઝાદી પહેલાંની વાત છે. આઝાદીને તો હજી બહુ વાર છે, ઈસવીસન 1896ની વાત છે. એટલે બરાબર બ્રિટિશ રૂલ ચાલે છે અને તે વખતે પરતંત્ર ભારતની વાત છે, સ્વતંત્ર આઝાદની વાત ભારત થયું નથી ત્યારની વાત છે. તો એક કૃપાદેવ લખે છે કે તમે કદાચ ત્યાં ન સાચવી શક્યા હોત, પણ ત્યાં સાચવી શક્યા તો સારી વાત છે. પછી પાછું આવે છે કે તેમ રાજકોટ જેવામાં કઠણ પડે યથાર્થ છે, પણ કોઈ સારા આર્ય ક્ષેત્રમાં સત્સંગાદી યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતઃ પામત એમ સંભવે છે. તમે ત્યાં વેકેશન ગાળી નાખ્યું, પણ ઠીક છે, રાજકોટની બદલે તમને સારું લાગ્યું, પણ તેની બદલે કોઈ સારા આર્ય ક્ષેત્રમાં, અર્થાત તમે જ્યાં છો તે તો આર્ય ક્ષેત્ર નથી, અનાર્ય ક્ષેત્ર છે. અને સત્સંગાદી યોગમાં જો તમે સમય ગાળ્યો હોત તો તમારી વૃત્તિઓ વિશેષ વૃદ્ધિ પામત, વિશેષ ઉર્ધ્વતાને પામત એમ સંભવે છે. અહીંયા કૃપાળદેવે ઘણું કહી દીધું. તમારી વૃત્તિઓ જોતા તમને નાતાલ અનાર્ય ક્ષેત્ર રૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી. તમને ભલે ત્યાં છો, પણ એ નાતાલ કરી મૂકે એવું નથી. તમે તમારા તાલમાં જ વર્તો છો, એટલે તમને કાંઈ વાંધો આવે એવું નથી. અનાર્ય ક્ષેત્રમાં છો તો પણ તમને અસર કરે એવું હું માનતો નથી, એટલે મારી માન્યતામાં ઘણું કરીને નથી. પણ સત્સંગાદી યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય, તેથી કેટલુંક આત્મનિરાકરણ રૂપ ન થાય તે હાનિ
માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. સત્સંગ નથી મળતો એટલે તમે બગડી ન જાઓ, તમારી વૃત્તિ શુભ જ રાખી શક્યા, ઊંચી રાખી શક્યા, વધારે સારી કરી શક્યા, પરંતુ સત્સંગના અભાવે, સત્સંગ આદિ યોગની પ્રાપ્તિ નથી, એટલે કે સત્સંગના અભાવે તમને આત્મનિરાકરણ ન થાય. એ તમને હાનિ થઈ, નુકસાન થયું, મોટું નુકસાન થયું એમ પણ કહી દીધું. આત્મનિરાકરણ, આત્માને લગતા પ્રશ્નો તો થાય છે, શંકા તો થાય છે, સમાધાન ક્યાં છે, નિરાકરણ ક્યાં છે, નિવેડો ક્યાં છે, સોલ્યુશન ક્યાં છે. માટે એ તમને નુકસાન થયું. નિવૃત્તિ ન મળી, નિવૃત્તિ લીધી, તમને ગમી પણ ખરી, તમે તમારી રીતે હું કંઈક પામ્યો કે હું તો આગળ ગયો એમ પણ લાગે છે મનને, એ વાત સાચી પણ હશે, પણ એથી વિશેષ આગળ ગયા હોત, વિશેષ થઈ શક્યું હોત. એટલે કે આત્મનિરાકરણ નથી થઈ શકતું, સમાધાન નથી થઈ શકતું, એ હાનિ, હા કહેતા જવું, નુકસાન પામવું, એના પરથી રાસ શબ્દ આવ્યો અને હા ઉપરથી હાણ અને હાનિ શબ્દ આવ્યા. એટલે કે આ ગેરફાયદો થયો, ગેરલાભ થયો, એમ માનવું વિશેષ યોગ્ય લાગે છે. કેટલુંક ધીમેથી કહી દે છે, સમજાવી દે છે. સુખ ન હોય તે વાંચીને બેઠું થઈ જાય કે આમાં તો મને ઘણું કહી દીધું, હવે ઊંઘવા જેવું નથી, જાગૃત થઈ જવા જેવું છે. અત્રેથી આર્ય આચાર વિચાર સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું. બહુ જ ઓછી જગ્યાએ ગુરુ રેખા આવે તેમ પાછું આવ્યું. આ નીચે પ્રમાણે જણાવીએ છીએ, નીચે પ્રમાણે ભાવાર્થ છે, નીચેનો આશય છે. એટલે ગુરુ રેખા, લક્ષ્મણ રેખા દોરતા હોય તેમ અહીંયા કૃપાળદેવે મૂકી દીધું છે. આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમા આદિ ગુણોનું આચરવું તે. ફરીથી આર્ય આચાર, આર્ય કહેતા ઉત્તમ અને આચાર કહેતા આચરણ. એટલે ઉત્તમ આચરણ એટલે કૃપાળદેવને અહીંયા શું અભિપ્રેત છે તો કે દયા, સત્ય, ક્ષમા. 3 શબ્દોમાં તો બધું જ લખી દીધું. દયા, 8 પ્રકારની દયા ભગવતીજી સૂત્ર કે પરમ કૃપાળદેવ મોક્ષમાળામાં ફરમાવે તો કે તમે બીજી બધી દયા તો કરો છો, દ્રવ્ય દયા, ભાવ દયા, સ્વદયા, પરદયા, અનુબંધ દયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા, તો કે પોતાના આત્માનું કલ્યાણ એ દયા બાકી રહી છે. એ આપણે વિચારવાનું છે, ત્યારે એને ઉત્તમ દયા કહેવાય છે. મોહ દયા તો બહુ જ આવડે છે, પરંતુ એ દયા કઈ તો કે આગળ શબ્દ આવે છે ઉત્તમ. જે 10 લક્ષણ કયા છે તેમાં દયા ક્યાંય આવે છે તો કે દેખીતી રીતે આવતી હોય એવું નથી આવતું, પરંતુ 10 ધર્મ જે કયા એ દયા ધર્મ કે અહિંસા ધર્મનું જ સ્વરૂપ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, સરળતા જે કહીએ છીએ, આર્જવ એટલે સરળતા, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, એ જે ઉત્તમ ક્ષમાના વગેરે 10 પ્રકારે કયા છે એમાં દયા પેલી મૂકી છે. પોતે પોતાની દયા ખાય, આત્માની દયા ખાય, માટે પહેલો શબ્દ દયા આવ્યો, પછી બીજાની દયા છે. અને જ્યાં સુધી પોતાની દયા નથી ખાધી, આત્માનુભવ નથી થયો, આત્મકલ્યાણ નથી થયું, ત્યાં સુધી સામાન્ય રીતે, લૌકિક રીતે, બાહ્ય કે સ્થૂળ દૃષ્ટિએ પણ પરજીવ પ્રત્યે જે અનુકંપા હોય કે બધા જ આત્મા છે, બધા જ જંતુ છે, મને જેવું દુઃખ લાગે છે કંઈ પણ કહેતા, બોલતા, સાંભળતા, કરતા, એવું જ દુઃખ બીજાને લાગે, એ પરદયા છે. તો એ પણ હોય જ કે હું સુખી છું, પરિપૂર્ણ સુખી છું અને બીજાની અનુકંપા કર્યા કરીએ. એટલે કે આપણું દુઃખ ગાવા જેવું નથી, બોલવા જેવું નથી, માનવા જેવું નથી. બીજાની તુલનાએ બીજો આગળ છે, બીજો સુખી છે એમ નહીં, બીજા દુઃખી જ છે, પણ હું આગળ છું ને હું સુખી છું એમ કરીને બીજાની દયા ખાવા જેવું છે. એ પણ વિચારવા જેવો મુદ્દો છે. પછી બીજો મુદ્દો છે કે સત્ય. દયા પછી સત્ય ગુણ મૂક્યો કે સત પ્રત્યે લઈ જાય તે સત્ય. સત્ય, સાચું કરવું, સાચું બોલવું, સાચું આચરવું, એ તો સાચું કરવાનું જ છે, પણ જ્યાં સુધી પરમાર્થ સંકિત ન હોય ત્યાં સુધી સાવ સાચું બોલી શકાતું પણ નથી. એ પણ કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન છે. સાવ સાચું ન બોલી શકાય, ઉત્તમ સત્યમાં ન જઈએ, થોડુંક તો સાચું થાય. અને આ કૃપાળદેવ અને આ ગાંધીજી બંને સત્ય તો ભારોભાર જીવનમાં રાખ્યું છે. અને ક્યાંથી શીખ્યા ગાંધીજી તો કે પરમ કૃપાળદેવ પાસેથી. શતદલ પદ્મ જેવા જેમના વ્યક્તિત્વના વિધાયક પરિબળો છે એવું સત્ય અને અહિંસા એના કુંડા ભરીને પાન કર્યું છે, વૈરાગ્યના કુંડા ભરીને પાન કર્યું છે. અને એમાંથી ઉગી નીકળેલું ખીલેલું કમળ જેની સોસો પાંખડીઓ છે, એટલે કે શતદલ પદ્મ. અને શું તો કે મુખ્ય તો સત્ય અને અહિંસા. આ 2 ગુણ ઉપર તો આખો જૈન ધર્મ કે વિતરાગ દર્શન છે, એવી જ રીતે આ 2 ગુણ ઉપર તો કૃપાળુદેવ ઉપર ગાંધીજી વારી ગયા છે. અને ભવ નિવારણનો પણ આ જ ઉપાય છે. એટલે કહ્યું કે દયા, સત્ય, સત પ્રત્યે લઈ જાય, આત્માના અસ્તિત્વ સંબંધી સત્ય અસ્તિત્વ પર લાવી દે એ પણ ખરું, આત્મા છે એ પણ ખરું. અને ત્યાં સુધી જે જાગૃતિ ન આવે તો ત્યાં સુધી જે કાંઈ બહારથી સત્ય કહીએ છીએ કે વ્યવહાર સત્ય કહીએ છીએ, પરમાર્થ સત્ય કહીએ છીએ, ભાષાથી પણ ખરું અને આચરણથી પણ ખરું. ખોટું કરવું નહીં એ પણ સત્ય ગુણની જ વાત છે.
ખોટું કરવું નહીં, ખોટું કહેવું નહીં, એટલે કે ખોટું બોલવું નહીં, અને ખોટું કહેવા કરાવવા માટે કરવું કરાવવું ને અનુમોદવું એ પણ કરવું નહીં, એટલે કે ત્રિકરણ યોગે કરવું કરાવવું નહીં. કે દયા, સત્ય, પછી બાકી હતું તો ક્ષમા મૂકી, કે એ વગેરે ગુણોનું આચરવું. તે કોઈ પણ જીવ પ્રત્યે ક્ષમા, બધા જ ક્ષમ્ય છે, બધા અપરાધ તો કરે પરંતુ ક્ષમા આપવી એ આપણું કામ છે. એટલે કે ઘણીવાર ક્ષમા માગવી અઘરી નથી, પણ ક્ષમા આપવી અઘરી છે. કોઈ સોરી કહે તો એક્સેપ્ટ થતું નથી, વાર લાગે છે, એવું પણ આપણને બને છે. તો કે બંને વસ્તુ જરૂરી છે, ક્ષમા માગવી અને ક્ષમા આપવી. તો ક્ષમા વગેરે ગુણોનું આચરવું. તે આ જ વસ્તુ આપણને શ્રી આત્મસિદ્ધિજીમાં મળી ગઈ છે. એટલે જાણીએ છીએ કે દયા, શાંતિ, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, ભોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. એ જાગતો છે, એ મુમુક્ષુ જાગતો છે, બીજો નથી. આગળ જઈએ. આર્ય વિચાર, આર્ય આચારની વાત પૂરી થઈ, હવે આર્ય વિચાર આવે છે. એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન તથા તે અજ્ઞાન અને અભાનના કારણો, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ આવ્યા બાદ આનંદ સ્વરૂપ અભાન એવા નીચ પદને વિશે સ્વાભાવિક સ્થિતિ. કેટલું લાંબુ કહ્યું તો કે 6 પદ આવી ગયા. ફરીથી લઈએ કે આર્ય વિચાર, ઉત્તમ વિચાર. ઉત્તમ વિચાર તો આત્માને આત્મા ઉપર રાખી દે તે જ છે, બીજો કાંઈ નથી. વિચાર એ જ આત્મા છે, આત્મા આત્મા થઈને રહી જાય. તેના માટે શું કહ્યું તો કે પહેલું તો આત્માનું અસ્તિત્વ ભાનમાં આવવું જોઈએ, પછી નિત્યત્વ લાગવું જોઈએ. એટલે આત્મા છે, આત્મા નિત્ય છે. વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન રહ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ પણ એટલું જ સાચું છે. અને પછી તે અભાન અને અજ્ઞાનના કારણો. અજ્ઞાન તો છે જ સ્વરૂપનું, અને સ્વરૂપના ભાનમાં નથી, સહજ સ્વરૂપના ભાનમાં નથી, તો સ્થિતિ ક્યાંથી હોય? તો એના કારણો શું છે? કે જીવ સંગના યોગે સહજ સ્વરૂપ સ્થિતિ ભૂલ્યો છે. એ જે કીધું છે 609માં, એ જ આ બધા શબ્દો છે. તે કારણોની નિવૃત્તિ, એટલે કે મોક્ષ, મોક્ષના ઉપાય છે. એ ઉપાય થઈ શકે છે. એટલે 6 પદ આવ્યા છે. કારણમાં શું છે? આત્મા કરતા છે ને ભોગતા છે, એ માની લીધું છે, અને એને કારણે દેહાદ્યાસ પણ વર્તે છે. તો પછી તો કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તેમ થઈ આવ્યા બાદ આનંદ સ્વરૂપ અભાન એવા નીચ પદને વિશે સ્વાભાવિક સ્થિતિ થવી. તે તો પછી પરિણામમાં શું છે? કે બાધા રહિત, પીડા રહિત, આવ્યા બાદ અને આનંદ સ્વરૂપ. પોતે આનંદ સ્વરૂપ છે જ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે જ, પરમાત્મા જ છે, શુદ્ધ સ્વરૂપી આત્મા છે, શુદ્ધાત્મા દ્રવ્ય છે, માનતો નથી. એટલે એના વિશેનું ભાન નથી, અભાન એવા નિજ પદને વિશે, એટલે કે પોતે, હું પોતે આત્મા, અને એના વિશે સ્વાભાવિક સ્થિતિ થવી. તે એટલે કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. અહીંયા 6 પદના કોઈ નામ દેખાતા નથી, પરંતુ આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને પછી કર્તૃત્વ, ભોક્તૃત્વ લઈ લીધું, અને પછી એની નિવૃત્તિ એટલે મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે એ પણ આવી ગયું. એટલે કે સહજ સ્વરૂપને વિશે સ્વાભાવિક સ્થિતિ કરવી. તે એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. એટલે અહીંયા તો શબ્દો જ લખ્યા છે, અને આવા ભાવાર્થમાં મેં લખ્યું હતું કે અત્રેથી આર્ય આચાર વિચાર સાચવવા સંબંધી લખ્યું હતું, તે આવા ભાવાર્થમાં લખ્યું હતું. એટલે કે આની પહેલાંના પત્રમાં એમણે એમ જ મૂકી દીધું છે. હવે વિશેષ સ્પષ્ટતા કરી કે મારો આશય અથવા કહેવાનો ભાવાર્થ આવો હતો. ગાંધીજી કઢાવી શક્યા છે, અને કૃપાળુદેવે આપી દીધું છે અહીંયા કે કયા આશયથી લખ્યું હતું. ઉત્તમ આર્ય વિચાર કોને કહેવાય? તો કે વિચારની વાત આવી ગઈ, આચારની વાત આવી ગઈ. આચારમાં મુમુક્ષુતાના લક્ષણ કે ગુણ કહી દીધા, અને વિચારમાં 6 પદનો ઉપાય, એટલે કે 6 પદ જ આપી દીધા છે. આ જેવું તેવું નથી, આ જીન પ્રવચન કૃપાળુદેવે મૂકી દીધા છે. આગળ જઈએ. વર્ણાશ્રમાદિ પૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે, એમ વિચાર સિદ્ધ છે. જોકે વર્ણાશ્રમ ધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગ દશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય, ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો યોગ્ય છે. વર્ણાશ્રમાદિપૂર્વક આચાર. હવે આ વર્ણ આશ્રમ શું? તો કે 695માં પત્રમાં સહજાનંદ સ્વામીના વચનામૃતજીની વાત હતી, ત્યારે આપણે થોડુંક લીધું હતું, અને પત્રાંક 99 કે 100માં પણ વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા વિશે યથાશક્તિ વિચારણા કરી હતી. ઘણું કરીને પત્રાંક 100.
પત્રાંક 99માં 4 આશ્રમ છે, પત્રાંક 100માં 4 વર્ણ છે. મનુસ્મૃતિ નામની મનુસ્મૃતિ છે, જે સ્મૃતિને બધા યાદ કરે છે, કેમ કે ઘણા ઋષિમુનિઓએ સ્મૃતિ લખી છે, પણ જે 14 મનુ થાય છે એમાં જે એક મનુ થયા, એ મનુ પરથી શબ્દ પરથી માનવ આવ્યો, એ જે મનુ થઈ ગયા તેમણે જે શાસ્ત્ર લખ્યું તેનું નામ મનુસ્મૃતિ છે. એ મનુસ્મૃતિની નોંધ બધા જ લે છે, આપણે પણ લેવી ઘટે. તો એમાં વર્ણાશ્રમ વગેરે મૂકેલું છે કે આશ્રમ ધર્મ કોને કહેવાય અને વર્ણ ધર્મ કોને કહેવાય. તો અહીંયા વર્ણ એટલે વાન કહીએ છીએ, જે કાંઈ સ્કિન કોમ્પ્લેક્શન કહીએ છીએ એમ કહેવું એ ઠીક નથી, પણ અહીંયા પારિભાષિક શબ્દ છે. જે કંઈ શ્રુતિમાં અને સ્મૃતિમાં મુકાયેલો છે તે સાદી ભાષામાં કહો તો ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર આ 4 પ્રકારે ભેદ પાડ્યા છે, તેનું નામ વર્ણાશ્રમ કહેવાય છે. અને આ હજી આઝાદી પહેલાંની વાત છે. ગાંધી બાપુએ હરિજન સામેની ઝુંબેશ ઉપાડી છે તે પહેલાંની બધી વાત છે. એટલે કે ત્યારે શૂદ્ર વર્ગનું ઘણું બધું અસ્તિત્વ અને મહત્ત્વ હતું કે આ પ્રમાણે જ હોય, 4 ભાગ પડતા જ હતા. જેમ 100 વર્ષનું આયુષ્ય હોય અને 25-25 વર્ષનો એક આશ્રમ, એમ જડબે સલાક ભાગ પાડતા હતા. તેવી જ રીતે આ વર્ણ વ્યવસ્થા ગાંધી બાપુએ આઝાદી અપાવીને ત્યાર પછી જ થોડોક ફેરફાર થયો છે, બાકી જડબે સલાક હતી, સાબુત હતી. આપણને વર્ણાશ્રમ કે વર્ણ ધર્મનો જરાય પરિચય નથી, એટલે ગળે ઉતરે એવી વાત નથી, પણ હકીકતમાં આવું હતું. એટલે કે શાસ્ત્રોક્ત વાત છે તે હમણાં સુધી એક 50-100 વર્ષ પહેલાં પણ આવી સ્થિતિ હતી, એ વિચારવા જેવી છે. વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તો ક્ષત્રિય કયું, એટલે ક્ષત્રિયનો વર્ણ એટલે એને શું કહેવાનું છે, એને શું કરવાનું છે, તો શબ્દ જ મજાનો છે, ક્ષત્રિય. ક્ષત એટલે ઘા, અને ક્ષતાત્રાયતે ઇતિ ક્ષત્રિય, અથવા તો ક્ષતપણું, એટલે કે કોઈ પણ જીવને કોઈ પણ કારણે ઘાત, આઘાત, દુઃખ, ચોટ પહોંચી હોય તો એનું રક્ષણ કરવું, એને એમાંથી બચાવવું, એનું નામ ક્ષત્રિય ધર્મ, એટલે કે ક્ષત્રિય વર્ણ. આ વર્ણનો ધર્મ છે. એટલે કે ક્ષત્રિયએ ક્ષત્રિયની ફરજ બજાવવી જોઈએ, બધાનું રક્ષણ કરવું જોઈએ, જે મોટાભાગના રાજા ક્ષત્રિય જ હતા એ જાણીએ છીએ. એટલે રજપૂત, દરબાર, પરમાર, ક્ષત્રિય આ બધા જ છે તે ક્ષત્રિય કુળની વાત આવીને ઊભી રહી. ક્ષત્રિય વંશજ કહેવાયા. પછી આપણે અત્યારે એની વિગતમાં નથી જતા, આગળ જઈએ છીએ. બીજો વર્ણ કયો છે તે બ્રાહ્મણ કયું છે કે બ્રહ્મણ અપત્યમ, જે બ્રહ્મના જ સંતાન છે, બ્રહ્માના મુખેથી જેની ઉત્પત્તિ થઈ છે, ભગવાનના મુખમાંથી જેની ઉત્પત્તિ થઈ છે, વિરાટ પુરુષના મુખમાંથી ઉત્પત્તિ છે, એ આપણને ગળે ઉતરે તેવી વાત નથી, પરંતુ વિરાટ પુરુષ અને એના મુખના સ્થાને, મસ્તક નથી કીધું પણ મુખ, મોઢું, એના સ્થાને જેનું મહત્ત્વ છે અથવા જે હોઈ શકે તેનું નામ બ્રાહ્મણ. એટલે કે બ્રહ્માના સંતાન, ભગવાનના પુત્ર, વિરાટ પુરુષના મુખથી જેની ઉત્પત્તિ છે તે બ્રહ્મણ અપત્યમ એટલે બ્રાહ્મણ છે. એટલે કે બ્રહ્મ કહીએ છીએ ત્યારે આત્મા કહીએ છીએ તે બ્રાહ્મણ વર્ણ થયો. અને એનું મુખ્ય કામ અધ્યયન અને અધ્યાપન જ હતું, આપણે જાણીએ છીએ. ત્રીજું વૈશ્ય. વિષ ધાતુ છે એટલે પ્રવેશ કરવો, એટલે કે વિષ શબ્દ ઉપરથી પ્રવેશ કરવો શબ્દ આવ્યો, પછી જવું આવવું આવ્યું, પછી ભાગ વહેંચવા, ભાગ પાડવા આવ્યું, કોઈ પણ કાર્ય હાથમાં લેવું, એનું રક્ષણ કરવું, પૂરેપૂરું પાલન કરવું, વાણિજ્ય કરવું એટલે કે વ્યાપાર કરવો, અને પશુપાલન. આ પશુપાલનને પણ વૈશ્ય ધર્મમાં ગણ્યો છે, વિચારવા જેવું છે. જીનાગમ પ્રમાણે મહાવીર સ્વામીના 10 શ્રાવકોને ઘણી બધી વિપુલ સંપત્તિ હતી, બીજી બધી જ સુખ સમૃદ્ધિ સંપત્તિ સાથે પશુપાલનનું પણ મોટો પરિગ્રહ કે વ્યવસાય હતો. એટલે કે હજારો ગાયો હોય એ પરિગ્રહમાં ગણાતું, અને એ ચૌપદનો ગાય, ભેંસ વગેરે ચૌપદ, ચતુષ્પાદ એટલે કે પશુનો પરિગ્રહ પણ એમાં લીધેલો છે, ધન, ધાન્ય, ધાતુ વગેરેમાં. અને એ વખતે એટલું ધન હતું. આજે જોકે 25-50 વર્ષથી જ ગયું, 50 વર્ષથી ગયું, બાકી ઘણા શ્રાવકોના ઘરે, ઘણા વાણિયાના ઘરે, ઘણા જૈનના કુટુંબમાં પણ આ ઘરે પશુપાલનની વ્યવસ્થા હતી જ. એટલે કે બધા ગાયનું ધન રાખતા જ. ગાય કહેતા બધું સમજી જવાનું છે. તો એ જે ધર્મ હતો એ અત્યારે લુપ્ત લાગે છે, પણ ત્યારે તો પશુપાલન એ વૈશ્ય અને એના ધર્મમાં આવતું હતું. એટલે કે ખેતી વગેરે પણ આમ જુઓ તો વૈશ્યના ખાતે હતી એમ કહીએ તો ખોટું નહીં. આ ભાષા ઉપરથી, આ વર્ણ વ્યવસ્થા ઉપરથી પશુપાલનને ખેતી સાથે જ જાય છે, એટલે હોઈ શકે છે. આ જ્ઞાતિના ભેદ નથી, આ 4 વર્ણના ભેદ છે. એટલે જ્ઞાતિ તો ઘણી છે, મુખ્ય 18, બાકી તો 84. તો કે એ બધી વાત નથી લેતા. પાછી એક જૈન કે વાણિયા, એમાં પણ 84 જ્ઞાતિ છે, એટલે એમ તો બહુ લાંબુ છે, પણ મુખ્ય વર્ણ આ રીતે છે. અને ચોથું છે કે શૂદ્ર. તો શૂદ્ર શું, તો કે શુચ એટલે સૂચિ, પવિત્રતા, અને દ એટલે કે એને દેનારા, દહ
એટલે કે સૂચિને દેનારા, એટલે કે અશુચિને કાઢી મૂકનારા. એટલે અશુચિ અપવિત્ર વસ્તુને સાફ કરનાર, અશુચિ અપવિત્ર મેલું મલિન લઈ જનાર, એ જે બધું કહેવાતું હતું તે ક્ષુદ્ર વર્ગ હતો. એને સાફ કરનારો પણ ક્ષુદ્ર વર્ગ હતો, એને લઈ જનારો પણ એમ જ હતો. એટલે કે પવિત્રતાના કરનારા, પવિત્ર દેનારા એ સારી રીતે શબ્દ છે, એટલે શુદ્ર કહીએ છીએ. અને ક્ષુદ્ર જાતિમાં બહુ અગાઉ આ મનુસ્મૃતિમાં અથવા તો હિન્દુસ્તાન પહેલાંની વાત કહીએ, 100-200 વર્ષ પહેલાંની વાત કહીએ તો પણ ત્યારે ઇતિહાસની આરસીમાં જોતાં તરત જ દેખાય છે કે આ શુદ્ર વર્ગનું કેટલું મહત્ત્વ હતું. એટલે કે ભીલ ને નિષાદ ને બધું કહીએ છીએ એ પણ ક્ષુદ્ર જાતિમાં કીધું. બબ્બર જાતિ કહીએ છીએ, હુણ લોકો કહીએ છીએ, અનાર્ય પ્રજા કહીએ છીએ, તે બધી જ એમાંની કેટલીક ક્ષુદ્ર જાતિમાં કહેવાય છે. એટલે કે શુદ્ર જાતિમાં આપણે અનાર્ય ભૂમિને, અનાર્ય ક્ષેત્રને જ્ઞાર્ય લોકો કહી દીધા. અનાર્ય લોકો શેમાં આવે તો કે ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્યમાં ન આવે, એનો સમાવેશ શુદ્રમાં જ કરવો પડે. એટલે એવી જે બધી જ્ઞાતિ છે એના પણ નામ છે, એનું પણ બધું ઘણું આવે છે. અત્યારે આપણને અનાર્ય જાતિ સાથે મતલબ નથી. અનાર્યમાંથી આર્ય જાતિ, એમાં પણ જે 4 ભાગ પાડ્યા એમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર આવ્યા. અને જ્યારે વર્ણસંકર લગ્ન થાય, એટલે કે વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિ થાય, ત્યારે પણ એક બ્રાહ્મણ બીજું ક્ષત્રિય, એક ક્ષત્રિય બીજું શુદ્ર, એક શુદ્ર બીજું બ્રાહ્મણ, એક શુદ્ર બીજું વાણિયા, એ જે બધું હતું તેમાં પણ ઘણી બધી વિશેષ વિચારણા, વિવરણ જ્ઞાની પુરુષોએ મૂકેલું છે. અત્યારે આપણને સામાજિક વ્યવસ્થા અભિપ્રેત નથી એટલે આપણે આગળ જઈએ છીએ, પણ બહુ સમજવા જેવી વાત છે. તો આ વર્ણાશ્રમપૂર્વક આચરવું કે રહેવું તે સદાચારના અંગભૂત જેવા છે. ઇન્ટરકાસ્ટ મેરેજ કેમ નહોતા ફાવતા, અનુકૂળ નહોતા. આવી રીતે એક વર્ણમાંથી બીજા વર્ણના લગ્ન, બેટી વ્યવહાર વગેરે, વાડકી વ્યવહાર કેટલુંક નહોતું જ, તો એ સદાચાર કહેવાતો હતો. જો એ પ્રમાણે હોય તો સદાચાર, અને જુદું હોય તો સદાચાર નહીં, અસદ આચાર, એ પણ એમ કહેવાની વાત છે. એટલે કે વર્ણાશ્રમ પ્રમાણે જ બધું થવું જોઈએ. સજાનંદજીના વચનામૃતજીમાં આવ્યું, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃતજીમાં ભારપૂર્વક છે. આને જ સ્વધર્મ કહ્યું છે. અને 695માં પત્રમાં આપણે યથાયોગ્ય વિચારણા કરી છે. અહીંયા તો આટલું જ સમજવા માટે છે કે આવું બધું હતું કે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર સૌ પોતપોતાના પલ્લામાં જતા હોય. આપણે ટ્રાફિકમાં જોઈએ છીએ કે જ્યારે પણ કારમાં જતા હોય તો પોતપોતાના દોરેલા પલ્લામાં, એટલે કે જે કાંઈ એરિયા છે એમાં પોતાની કાર ગમે તે રીતે અનુકૂળ રીતે ટ્રાફિકના નિયમને સંબંધિત રીતે દોડાવતા હોઈએ છીએ. જ્યાં બીજામાં પ્રવેશ કરવા જઈએ છીએ અથવા તો બીજાને તોડી ફોડીને આગળ પાછળ કરવું છે કે જરાક કાંઈક પરાક્રમ કરવા જઈએ છીએ તો એનું પરિણામ જાણીએ છીએ અને ભોગવીએ છીએ. મોટે ભાગે એક્સિડન્ટ થતા હોય છે વગેરે વગેરે. આપણો અનુભવ છે એટલે રિલેટ કરી શકીએ છીએ કે આવી રીતે મર્યાદા ભંગ કરવાની નથી. આ આચાર સંહિતા છે તે પ્રમાણે વર્તવા જેવું છે, તો તે સદાચારના અંગભૂત જેવા છે. માત્ર લગ્ન વ્યવસ્થાની વાત નથી, પરંતુ તે વખતે તો વાણિયા એટલે વાણિયા, પછી એને બ્રાહ્મણનો ધર્મ ન કરાય. બ્રાહ્મણ વિદ્યામાં પારંગત થવાનો જાણે એમનો જ ઠેકો અથવા પ્રિવિલેજ કે વિશિષ્ટ અધિકાર હતો, તો એ જ ભણે ભણાવે. અને પછી વાણિયા ભણે ભણાવે તો ચાલે નહીં. એ જ બધી વિદ્યામાં પારંગત થાય એવો બ્રાહ્મણ, તો બ્રાહ્મણના ધર્મ પ્રમાણે તેને શોભે. ક્ષત્રિય તો કે રક્ષણ કરવાનું હોય, દોડાદોડી કરવાની હોય, લડાઈ કરવાની હોય, તો એ ક્ષત્રિય સિવાય કોઈનો ધર્મ નથી, એણે જ કરવાનું છે. એટલે એક પલ્લામાંથી બીજા પલ્લામાં જવાનું હતું, સૌએ પોતાના વ્યવહાર સાચવીને રહેવાનું હતું, તે વાત આવી. વર્ણાશ્રમ આદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે એમ વિચાર સિદ્ધ છે. અહીંયા કૃપાળદેવે બધું કહી દીધું, લાંબુ કરવું ન પડ્યું કે પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે. જો કોઈને આત્મકલ્યાણ જ કરવું હોય, સંન્યાસ જ લેવો હોય, તો પોતાના વર્ણ છોડીને બીજાના ગુરુ પાસે પણ, બીજા વર્ણના ગુરુ પાસે પણ એ કરી શકે. પારમાર્થિક હેતુ, જેને આત્મકલ્યાણ જ કરવું છે, અધ્યાત્મમાં જ રસ છે, એ ગમે તે મર્યાદા ઓળંગી શકે છે કે ક્યાંથી આત્મતત્વ પ્રાપ્ત થાય. કોઈ ઋષિમુનિ છે તો ઋષિમુનિ કેટલીક વખત તું શુદ્ર છો, તું દાસી પુત્ર છો, તને હું ભણાવીશ નહીં એમ કહી દેતા હતા. અયોગ્ય અને અનઅધિકારી પણ આવી જતું હતું, છતાં એકલવ્ય જેવાએ સિદ્ધિ હાંસલ કરી જ છે કે તેને જ ગુરુ માન્યા, તેનો જ પ્રતિમાજી બનાવીને જેવી આવડી તેવી પણ કરી દીધી છે. એ વર્ણાશ્રમ વ્યવસ્થા નડે છે ત્યાં અડે છે, એ પ્રમાણે આચાર સંહિતા હતી, એટલે સમજવા જેવું છે. પણ કૃપાળદેવે છૂટ આપી કે પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે. એક ધર્મનું કોઈ કારણ હોય તો જુદી વાત છે, ને તો વર્ણાશ્રમ પ્રમાણે ખરેખર વિચારવું જોઈએ એમ વિચાર સિદ્ધ છે. જોકે વર્ણાશ્રમ ધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે. એટલે કે 125 વર્ષ પહેલાં પણ નિર્બળ સ્થિતિને પામ્યો છે. અત્યારે તો કોચલા કાચલા તોડી ફોડીને ફેંકી દીધા છે આપણે, પણ ત્યારે હજી થોડુંક હતું
એટલે કે છે કે નિર્બળ સ્થિતિને પામ્યું છે, તો પણ આપણે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગ દશા ન પામીએ ત્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણ ધર્મને અનુસરવો તે યોગ્ય છે. ઉત્કૃષ્ટ ત્યાગ દશા નથી આવી, અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય ને અત્યંત જ્ઞાન વિના અત્યંત ત્યાગ ન હોય તો અત્યંત જ્ઞાન દશા નથી આવી અને ગૃહવાસમાં છીએ તો આપણે અત્યારે આ પ્રમાણે આચરવું જોઈએ. જેને લખી રહ્યા છે એ પણ વૈશ્ય છે, વાણિયા છે. ગાંધીજી બીજી કોઈ જ્ઞાતિના નથી, એટલે વૈશ્ય ધર્મ સાચવી રાખજો. તમે સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શ્વેતાંબર કે બીજા કોઈ હોય વૈષ્ણવ વાણિયા એ તમારે જોવાનું છે, પરંતુ ગાંધીજીને કહે છે કે વાણિયાનો શું ધર્મ છે, વૈશ્ય ધર્મ શું કહે છે તે પ્રમાણે વિચારવાનું છે. કેમ કે અભક્ષ્ય આદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. વૈશ્ય ધર્મની ઉચ્ચતા વાણિયા આટલું કરે જ નહીં, એ અભક્ષ્ય સેવન કરે જ નહીં. આમાં જૈન વાણિયા સિવાયના કોઈ પણ વાણિયા હોય, નવનાથ આવી ગઈ એમાં વૈષ્ણવ વાણિયા આવી ગયા, વૈષ્ણવ ધર્મને ફોલો કરતા હોય માટે વૈષ્ણવ વાણિયા કે સોની વાણિયા કે બીજી કોઈ જ્ઞાતિના ભેદ આપણે નામ લેતા નથી. એ બધાને અહીં લઈ લીધા છે કે વાણિયા તો છો ને, તમે ક્ષત્રિય બ્રાહ્મણ ને શૂદ્ર નથી પણ વાણિયા છો, તો તમારે આ પ્રમાણે કરવા યોગ્ય છે. કયું યોગ્ય છે? અભક્ષ્ય આદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. એ ચાલે જ નહીં અને પકડે જ નહીં, એ લે જ નહીં. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે લુહાણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્ન આહાર આદિ ગ્રહણ કરતાં શું હાનિ? એ ઇન્વર્ટેડ કોમાઝમાં છે, એટલે ગાંધીજીએ પૂછાવ્યું છે. તે પત્રનો તે મુખ્ય મુદ્દો છે, એનો આ જવાબ છે કે તમને આશંકા થશે, કોઈને પણ આશંકા થશે કે એક વાણિયા જ સારા કે ઊંચા, બીજા બધા જ અનાર્ય છે, ત્યાં અભક્ષ્ય આહાર હોય અને આપણે નહીં લેવાનો. એમાં કાંઈ નહીં ને દૃષ્ટાંત મૂક્યું કે લુહાણા. કૃપાળુદેવને ગાંધીજીએ પૂછાવ્યું છે લુહાણા, એટલે ગાંધીજીએ ને જવાબ આપવામાં કૃપાળુદેવે એ જ શબ્દ વાપર્યો. પણ ગાંધીજીને એ વખતે પ્રખ્યાત લુહાણાનો સત્સમાગમ હતો, એટલે કે બાજુમાં જ જેને કહીએ તેમ તે આફ્રિકાની વાત છે, ઇનફેક્ટ લંડનમાં પણ હતો, એટલે તે વાણિયાની વાત આવી ગઈ, તે લોહાણાની વાત આવી ગઈ. અને કેટલાક લોહાણા છે કોણ? આમ જુઓ તો લોહાણા એક જ્ઞાતિ છે. લુહાણા બોલીએ પણ ખરો શબ્દ લોહાણા છે, અને લોહા રાણા નામની એક મોટું વ્યક્તિત્વ હતું અને એના પરથી જે શબ્દ આવ્યો તે રા નીકળી ગયો, એટલે લોહાણા, એટલે લોહા રાણાની વાત. અને તે લોહાણા અને ઘણી સ્ટ્રોંગ જાતિ, એક ક્ષત્રિય અને રજપૂત કુળના ક્ષત્રિય કુળના જ કહેવાય છે કે સિંધ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ એમાં જે કોઈ પથરાયેલી, ઘણા પ્રમાણમાં પથરાયેલી અને વિકસેલી છે સિંધમાં, એવી કોઈ જો જાતિ હોય તો ક્ષત્રિય જ્ઞાતિ, અને તે લોહાણા છે. ફરીથી લુહાણા એટલે મૂળમાં ક્ષત્રિય લૂંડોય છે, અને કોણ છે તો કે સિંધથી આવેલી છે અને સિંધમાં વિકાસ પામી છે, અને પછી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત એટલે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં વધારે પડતું છે. કોઈ પણ વેપારીને વગર પૂછીએ કહી દો કે તમે લોહાણા કે તમે સિંધી, લગભગ જવાબ હામાં જ મળે, 90% તો મળે જ. એટલે એટલી બધી વ્યવસાયમાં જ પડેલી છે. એ કોમ ભણી ગણીને નોકરી કરવામાં માનતી પણ નથી. નાનો પણ ધંધો જોઈએ એમ આજે પણ આપણને વ્યવહારમાં દેખાય છે, તે લોહાણા જ્ઞાતિની વાત છે. એટલે કે સિંધમાંથી ઉતરેલી વિકસેલી છે તે, અને પછી આખા ગુજરાતમાં પથરાયેલી છે. સિંધી લોહાણા એમ હોય, અને ઘણીવાર આજે પણ દેખાય છે કે માંસાહાર કેટલુંક અભક્ષ્ય ભોજન કરતા હોય છે. આજની વાત છે તો 100-125 વર્ષ પહેલાં પણ એવું હતું. એટલે કૃપાળુદેવે બરાબર ધ્યાનમાં રાખીને, આ તો ગાંધીજીએ લોહાણા લખીને પૂછાવ્યું છે એટલે જુદી વાત છે, ન પૂછાવ્યું હોય તો પણ એને પિનપોઈન્ટ કરીને કહી દેવા જેવું જ હતું કે આમાં સચેત સાવધાન રહેજો, હિન્દુ જ હોવા છતાં આ બધું છે. એક લોહાણાની જ વાત નથી, પણ ખરેખર ક્ષત્રિય હોય તો એ પણ કહી દે કે અમે તો આવું વાપરીએ જ, અમારે તો આ ભક્ષ્ય આહાર હોય જ. શેનો હોય? નાચ પાડી છે હિન્દુ શાસ્ત્રોમાં, એમ માની લે છે, એમ ઘટાવે છે, પણ એ ખરેખર બરોબર નથી. તો અહીંયા આપણે આગળ જઈએ કે લોહાણાને ત્યાં તે રીતે વર્તે છે, તો અન્ન આહાર આદિ ગ્રહણ કરતાં શું હાનિ છે? તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવી ઘટતી નથી. કેમ કે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગ આદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતા બાદ નથી, એવા ઉપદેશના નિમિત્તને પામે. આપણે જેવું કરીએ તેવું બીજા પણ કરે. માનો કે અપવાદરૂપ હોય તે લોહાણા કદાચ જૈન વાણિયા જેવા જ હોય, અથવા તો બરોબર વિતરાગ ધર્મને ફોલો કરતા હોય કે અહિંસક ધર્મની યાતના રાખતા હોય, પરંતુ તેમ છતાં એને ત્યાં વાપરતા કરતાં બીજાને એમ થાય કે વાંધો નથી, આ જ્ઞાતિનો વાંધો નથી, પછી બીજી જ્ઞાતિનો વાંધો નથી, ત્રીજીનો વાંધો નથી, એમ કરતાં કરતાં મર્યાદા તૂટી જાય છે.
માટે કરવા જેવું નથી. એટલે કે જે રીતિ છે ચાલી આવી છે એને તમે વગર કારણે બદલાવવી ઘટતી નથી. લોહાણાને ત્યાં અન્ન આહાર લેવાથી વર્ણ ધર્મ હાનિ પામતો નથી, પણ મુસલમાનને ત્યાં અન્ન આહાર લેતા તો વર્ણ ધર્મની હાનિનો વિશેષ સંભવ છે. માનો કે લોહાણાને ત્યાં તમે અન્ન જળ ગ્રહણ કર્યા તો તમારો વર્ણ ધર્મ દુભાતો નથી, લુપાતો નથી. પછી તો એવું છે કે વાણિયા જ હોય અને છતાં જો અભક્ષ્ય આહાર પાણી હોય તો એ પણ દુભાય છે. એ સમજવાનું છે. પોતાનો જ માનેલો કીધેલો જન્મેલો વર્ણ ધર્મ હોય છતાં પણ એ જુદું તે જુદું. હવે એ વટલાઈ ગયા કહીએ તેમ કે ભલે જન્મ હોય પણ આચાર વિચારથી હવે એ વાણિયા નથી, એ જૈન નથી અથવા તો વૈશ્ય નથી, એમ જેમ માનવાનું છે તેમ જ આમાં માનવાનું છે કે લોહાણા છે અને એને ત્યાં અભક્ષ્ય વગેરે નથી તો તમે અન્ન આહાર લઈ શકો છો, આહાર પાણી વાપરી શકો છો, તો તમારો વર્ણ ધર્મ હાનિ પામતો નથી. પરંતુ ઇસ્લામ ધર્મના અનુયાયી છે એટલે કે મુસ્લિમ છે તો મુસલમાનને ત્યાં અન્ન આહાર લેતા વર્ણ ધર્મની હાનિનો વિશેષ સંભવ છે. એટલે કે વર્ણ ધર્મથી તમે વધારે નુકસાન પામો છો, એટલે કે વર્ણ ધર્મનું પાલન કરતા નથી એમ સમજાય છે. અને વર્ણ ધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. એટલે કે તમે વર્ણ ધર્મ દુભાવ્યો કે લોપ કરી દીધો. આપણે કંઈ લોકના ઉપકાર આદિ હેતુથી તેમ વર્તવું થતું હોય અને રસલુબ્ધતા બુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય તો પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે છે. આપણે ઉપકાર બુદ્ધિથી વિચારો કે બીજી કોઈ રીતિથી વિચારો પણ બીજા તમારું જોઈને શીખશે, અનુકરણ કરશે, આચરશે, માટે તમારે આ પ્રમાણે કરવા યોગ્ય નથી, એ કહેવાનો આશય છે. રસલુબ્ધતાથી આ કેવું લાગતું હશે, આ તો બહુ ભાવ્યું, આ તો ગમે, આ તો ખાવું પડે, એવી રીતે કદાચ તમને રસથી માનો તો કે એ તેમ પણ કરવું થતું નથી, તમે એવી રીતે કરતા નથી. પરંતુ માત્ર આ હેતુ ધ્યાનમાં રાખજો કે તમને જોઈને બીજા ફોલો કરશે તો એ કરવા જેવું નથી. માટે તેમ નહીં વર્તવું, એટલે મુસલમાન આદિના અન્ન આહાર આદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ છે. ત્યાં વર્ણ ધર્મ દુભાઈ જાય છે, ત્યાં હિંસા ધર્મનું પાલન થાય છે, અહિંસા ધર્મનું પાલન નથી. એનો પણ વ્યવહારિક ઉપાય આપણે શોધેલો જ છે કે બીજું કાંઈ નહીં, એ કુક્ડ ફૂડ, રાંધેલો ખોરાક ન વાપરીએ, પરંતુ ફ્રૂટ વગેરેથી ચાલતું હોય, કેટલીક લેતી દેતી કે ઋણાનુબંધ કે સંબંધ હોય જ, એ કસ્ટમર ક્લાયન્ટને જે કાંઈ રિલેશનશીપ હોય તો એ મેન્ટેન કરવા માટે શું કરવું જોઈએ તો કે અન્ન આહાર આદિનું ગ્રહણ નહીં કરવું જોઈએ, પરંતુ રાંધેલો આહાર નહીં, પરંતુ કરવું જ પડે, બને તો કરવું જ નહીં. એમાં દૂધ પણ આવી ગયું, પણ ફળ કે જે ઉગેલા છે વૃક્ષ પર નિર્દોષ, પછી ભલે એમના ઘરેથી છે, એમની પાસેથી છે, બને તો તે પણ કરવા જેવું નથી. ન જ ચાલી શકે તેવું હોય તો તે ગ્રહણ કરવામાં બાદ નથી. આપણે પણ એ રીતે વિચાર્યું છે અને આચર્યું છે. અને અહીંયા કૃપાળદેવ શું લખે છે તે જોઈએ. માટે તે અન્ન આહાર આદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઉતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભક્ષ્ય આદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. એટલે કે સંગ તેવો રંગ લાગી જાય અને પોતે ખાતા પીતા થઈ જાય. અમસ્તાય ખાતા પીતા છે, પણ અમસ્તું ખાય છે તે પેટને, જઠરને પોષણ આપે છે, જઠરમાં જાય છે, પેટમાં જાય છે, જઠરાગ્નિનું શમન કરે છે, પરંતુ એથી વધારે કાંઈ એને પ્રયોજન નથી. જ્યારે આમાં તો પોતે પણ તેવા રંગે રંગાઈ જાય છે. એટલે ધીમેકથી કહી દીધું કૃપાળદેવે કે તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે. તમારી સદવૃત્તિ છે, શુભ વૃત્તિ છે, તો મને ખાતરી છે, વિશ્વાસ છે, યકીન છે, પણ શ્રદ્ધા હોવા છતાં જો એથી ઉતરતી વૃત્તિ હોય, એટલે કે જરાક વૃત્તિ મોડી પડી જાય, બંધ પડી જાય અથવા વિકારને, ફેરફારને પામે, તમારી પણ પામી શકે અને બીજા કોકની તો હોય જ એવી નબળી, તો તે અભક્ષ્ય આદિ આહારના યોગને ઘણું કરીને આ રસ્તે પામે છે, તે રસ્તે પામે છે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. માટે આવા કોઈ પણ પ્રસંગ હોય, પરસંગ, આવા બધા પરાયા પુરુષો, પરાયા વ્યક્તિ, એનો સંગ કરી દેવા જેવો છે, છોડી દેવા જેવો છે. પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. પણ દૂર રહી શકાતું નથી અને કેટલુંક ડીલ કરવાનું છે, અને આ પણ તે જમાનાની વાત છે. આજે પણ જો આપણને એવું લાગતું હોય તો 200 વર્ષ પહેલાં તો વધારે જ લાગે, 150 વર્ષ પહેલાં, 125 વર્ષ પહેલાં વધુ લાગે. આગળ જઈએ કે દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ.
જો તમારામાં દયા છે, એક તો બાંધી લીધા છે કે થોડીક દયા હતી અને દયાળુ છો, અને અમે કહીએ છીએ કે દયા, સત્ય, ક્ષમા વગેરે ગુણ હોય તો એ ઉત્તમ આચાર વિચાર કહેવાય. એટલે તરત જ કહી દીધું, પહેલી શરત લઈ લીધી, પહેલો જ ગુણ લીધો કે અહિંસા ધર્મનું માનતા હોય, દયાની લાગણી હોય, ગુણી લાગણી હોય અને એવી વિશેષ હોય તો રહેવા દેવી હોય, તમારે મેન્ટેન કરવી હોય, ટકાવી રાખવી હોય, તો જ્યાં જ્યાં હિંસાના સ્થાનક છે અને એવા પદાર્થની લેતી દેતી થાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન કરવો જોઈએ, ન થવા દેવો જોઈએ. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે. ઉત્તમ દયા તો થાય જ નહીં, ઉત્તમ અહિંસા તો થાય જ નહીં, ત્યાં પહોંચી જ ન શકો. એટલે કે જેવી જોઈએ તેવી, એની પહેલાંની જે યથાયોગ્ય જોઈતી હોય, અમુક અંશે જોઈતી હોય, એ પણ તમે કરી શકો નહીં. એટલે એવી લાગણી રહેવાનો સંભવ નથી. તેમજ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે અભક્ષ્ય આદિ ગ્રહણ કરનારનો આહાર આદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. અભક્ષ્ય પદાર્થ પર કદાચ પણ નજર પડી જાય, વૃત્તિ જતી રહે, ચાખવાનું મન થાય, જીવનમાં એક જ વાર ચાખવાનું મન થાય, ત્યાં જ એ અડધો ભ્રષ્ટ થઈ ગયો. એવો વિચાર આવે, વિકલ્પ આવે અને જો પાલન કર્યું, એ વિચારનું પાલન કર્યું તો તે ત્યાં જ ભ્રષ્ટ થયો. કે ચાખવાનું મન જ કેમ થાય, એને અડવાનું મન જ કેમ થાય, એની સાથે કોઈ પણ પ્રકારનું ડીલ કરવાની ઈચ્છા જ કેમ થાય, ભાવના જ કેમ થાય, તો એ વૃત્તિ ન જવા દેવા જેવી અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે અભક્ષ્ય આદિ ગ્રહણ કરનારનો પણ પરિચય ન રાખવો. એટલે કે આપણે માર્ગનું અનુમોદન તો કરીએ છીએ, પણ આ રીતે અનુમોદન જુદી રીતે કરીએ છીએ. માંસાહારનું અનુમોદન કરીએ છીએ, અભક્ષ્ય આહારનું અનુમોદન કરીએ છીએ. જો એની સાથે ડીલ કરીએ તો પણ, ડાયરેક્ટ કદાચ નથી કરતા તો પણ ઇન્ડિરેક્ટલી કરવું, કરાવવું ને અનુમોદવું, તો એ પણ કરવા યોગ્ય નથી. એનો પણ પરિચય ન રાખવો જોઈએ. અહીંયા કહું કે ન કહું પણ કહેવાય જાય છે કે 7 રીતે જીવ દોષિત છે. એ બનાવનાર, જમનાર, પીરસનાર, લેનાર, દેનાર, વેચનાર, ધંધો કરનાર, એ જે કોઈ 7 રીતે મૂક્યું છે એને ઇક્વલી જવાબદાર છે, ઇક્વલી એટ ફોલ્ટ. એને દોષ તો લાગે જ છે. માટે જે સમજે છે તેણે તો આમાં પડવા જેવું નથી, અને ભૂલથી પડી ગયા હોય તો નીકળી જવા જેવું છે. અને પરિચય રાખવાની જ કૃપાળુદેવે તો ના પાડી દીધી છે. અને એ પણ આવા અભક્ષ્ય આદિ ગ્રહણ કરનારનો આહાર આદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. બિઝનેસ રિલેશન્સ હોય તો હોય, પાડોશના સંબંધ હોય તો હોય, બીજા કોઈ પણ માનવ સેવાના સંબંધ હોય તો હોય, પણ જ્યાં આહારની વાત આવે, પેટમાં મૂકવાની વાત આવે, મોઢામાં નાખવાની વાત આવે, ત્યારે તો નહીં જ. બીજો ગમે તેટલો માંદો હોય, એની ગમે તેવી સેવા શુશ્રૂષા કરીએ, પણ એને જે દવા અપાય છે એ દવા આપણે લેવાના નથી. એનું ઇન્જેક્શન એ જાણે, એની દવા એ જાણે, એનું જોખમ એની પાસે. એ જેમ સચોટ બોધ છે, તેવી જ રીતે આપણે આમાં પણ યાદ રાખવા જેવું છે. બધા યાદ રાખીએ જ છીએ, આપણને એટલી લાગુ પડતી વાત પણ નથી, પણ વિચારવા જેવી જરૂર છે કે એ કરવા જેવું નથી, પડવા જેવું નથી. આગળ જઈએ. જ્ઞાન દૃષ્ટિએ જોતા જ્ઞાતિયાદિ ભેદનું વિશેષપણું જણાતું નથી. જ્ઞાત્યાદિ ભેદે સંધિ થઈ ગઈ છે, એટલે જ્ઞાન દૃષ્ટિએ જોતા, પરમાર્થ દૃષ્ટિએ, મોક્ષની દૃષ્ટિએ, એટલે કે મોક્ષ માર્ગની વાત મૂકી છે પરમ પદમાં, મૂળ માર્ગમાં, અને પછી આત્મસિદ્ધિજીની વાત મૂકવાની છે. આ 2 વચ્ચેના દિવસમાં લખાયેલો પત્ર છે. એટલે કૃપાળુદેવનો દોર તો એક જ હોય, ગમે ત્યારે લખાયો હોય, તો કહે છે કે જ્ઞાન દૃષ્ટિથી, પરમાર્થ દૃષ્ટિથી, નિશ્ચય નહીંથી તો જ્ઞાતિ આદિ ભેદનું વિશેષ આદિપણું કાંઈ જણાતું નથી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન હોય. તો એમાં જ્ઞાતિનું વિશેષપણું શું આવ્યું? એથી શું અધિક છે? જન્મ ગમે ત્યાં હોય, કર્મ કેવા છે એ જોવાનું છે. એક સંસ્કૃતમાં ઘણી સુભાષિત છે, આપણે જાણીએ છીએ કે જન્મથી શુદ્ર હોય તો પણ શું, પણ પછી મહાભારત પણ લખી જાણે અને રામાયણ પણ લખી જાણે. અને વ્યાસજી અને વાલ્મીકીજી ઋષિના કુળમાં અને નદીના મૂળમાં જવાય નહીં, અથવા ઋષિના મૂળમાં અને નદીના કુળમાં, રાધર ઋષિ મુનિના કુળમાં જવાય નહીં અને નદીના મૂળમાં જવાય નહીં. એ પૂછાય જ નહીં કે કોણ ક્યાંથી જન્મ્યું, કોનું કોણ ફરજંદ છે, કઈ વર્ણશંકર પ્રજા છે, કેવી રીતે જન્મ્યા, બહુ વિચારવા જેવું છે. આવા મહાપુરુષો પણ જન્મ્યા છે તો આવી જ્ઞાતિમાં, એટલે એ પણ સમજવા જેવું છે. જૂનાગઢમાં પણ કેટલાય દૃષ્ટાંતો છે કે કેવા કેવા 18 આલમના મોક્ષે ગયેલા છે. મહાવીર સ્વામીના સમયમાં તો એકથી ચડિયાતા છે. એવી 18 આલમ કે ઓછામાં ઓછી 18 કોમ કે 18 વર્ણ આવી ગયા છે, અને એક વર્ણમાંથી એક મોક્ષે ગયા છે. એટલે કાંઈ રહેતો જ નથી ભેદ. એટલે કૃપાળુદેવ કહે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. પણ
ભક્ષ્યા ભક્ષ્યનો ભેદ તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે. જન્મથી ને કર્મથી, જન્મથી ને ધર્મથી જીવ બદલી શકે, બદલાઈ જાય. રાતોરાત વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકે, કબૂલ છે. પરંતુ વ્યાસજીનું પણ એવું છે. પરંતુ બાકી જ એ છે કે ભક્ષ્ય અભક્ષ્ય ખાણીપીણીની વાત આવે છે, મોઢામાં મૂકવાની છે, પેટમાં પધરાવવાની છે. તો પછી જે મૂકીએ તેનું ફળ તો થાય છે. હિમ સ્પર્શને સ્પર્શ કરવાથી એનું ફળ થાય, જીભ ઉપર જે મૂકો એનું ફળ થાય, સાકર ખાવાથી સાકરનું ફળ. 6 પદના પત્રમાં આવા શબ્દોથી કૃપાળુદેવને વાત લેવી મૂકવી પડી છે, વ્યવહારના શબ્દોથી, જેથી આપણે સમજી શકીએ. તો એ તો ફળ આવવાનું જ છે. માટે ભક્ષ્યા ભક્ષ્યમાં તો આહાર તેવો ઓટકાર, અન્ન તેવો ઓટકાર ચાલી શકે જ નહીં. એટલે વિચાર કર્તવ્ય છે અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી તે ઉત્તમ છે. એટલે કે આ વૃત્તિ એટલે સદવૃત્તિ રાખવાની છે. અને બીજું કે એ પ્રમાણે તમારે આવવા જવાનું કે ત્યાં આહાર ભોજન ગ્રહણ કરવાના નથી, ત્યાં જળ પણ આવી જાય છે. કેટલાક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, એમાં આપણે થોડા બગડી જઈએ. એ વાત આપણને લાગુ પડે જ, આપણને અત્યારે એ જ વિચારસરણી ચાલતી હશે કે એવું કાંઈ ફેર ન પડે, આપણે સ્ટ્રોંગ હોઈએ તો પછી કાંઈ વાંધો ન આવે. એ જ વાત મૂકી કે કેટલાક કાર્ય એવા છે કે એમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી. એટલે કે આપણે અડતા હોઈએ તો પણ અસ્પૃશ્ય જેવા હોય, આપણે ખાવાની તો વાત જ નથી, વાપરવાની વાત નથી. બીજાનું જાણે, આપણે શું લેવું છે? આપણા એક ટેબલ પર બીજું ભલે ને ખાય, આપણને શું એવા ભાવ આપણને થાય. અને એવી કદાચ કોઈને ફેસ કરવાની વાત પણ હોય તો પ્રત્યક્ષ દોષ પોતાને લાગતો નથી કે થતો નથી, અને તેથી દોષ થતો હોતો નથી. પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, એમાંથી બીજા દોષો ઉદ્ભવે છે, એમાંથી બીજા દોષો જન્મી જાય છે. આપણી સામે કોઈ ડ્રિંક લેતું હોય, એમાં એક ટેબલ પર લેતું હોય તો આપણને એમ થાય કે એની પાસે એટલું દૃઢ હોય તો કંઈક સવાલ નથી, પરંતુ એની પાસે એમ કરતાં કોઈક વાર પોતાને પણ ચાખવાનું, સ્વાદવાનું મન થઈ જાય. કોઈક વાર ગ્લાસ બદલાઈ જાય ને આવી જાય, કોઈક વાર એના વિચારની તરંગની એ ફિલ્ડમાં અસર થયા વિના રહે નહીં, એમ પણ બને. અને કોઈક વખત એથી અધિક કે એ જે કરે છે તે એને આટલું બધો રસ છે, ચસડકો છે, તો કાંઈક સ્વાદ આવતો જ હશે ને, એમ પણ વિકલ્પ થાય. અથવા તો બીજા કરે તો એમ થાય કે બધા કરે છે, બધા વાપરે છે, બધા પીવે, અહીં તો કોમન છે, એમ કરીને આપણી વૃત્તિ મોડી પડી જાય તો એ કરવા યોગ્ય નથી. અને બીજા કેટલાય દોષોનો આશ્રય શું છે? તો કે જ્યાં પોતાનું ભાન જ ન રહે, સ્વરૂપનું ભાન જ ન રહે, પોતે કોણ છે એનું જ ભાન ન રહે, તો એ તો કેટલા દોષો કરી શકે, સાથે સાથ વ્યસનને લાવી શકે. એકમાંથી જ અનર્થ સર્જાતો હોય છે. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર રાજા, ધર્મ રાજાનું બિરુદ અને દ્યુત ખેલે એટલે એ દૃષ્ટાંતથી સમજવાનું છે કે આપણે એવું નથી કરવાનું. જીવો એમ માને કે એમણે કર્યું તો આપણે પણ કરવાનું છે, એના પરિણામ એણે ભોગવ્યા છે. એવી જ રીતે ઇન્ડિરેક્ટલી, જુદી જુદી રીતે આજે પણ એ દ્યુત ગેમ્બલિંગ ચાલુ જ છે. અને બધા જ સ્ટોક માર્કેટમાં ગુમાવનારાના તૂટા નથી. કોઈને કોઈ રીતે બિઝનેસમાં ટ્રીમેન્ડસ અમાઉન્ટ ઓફ મની મૂકી દેનારાનો તૂટો નથી. તો વિચારવા જેવું છે કે આ વ્યસન જ છે જુદી જુદી રીતે, અને એક બીજાને લાવે છે, બીજું ત્રીજાને લાવે છે. પરનારી પરપુરુષની વાત પણ એમાંથી ઉદ્ભવતી હોય છે. એટલે કે જ્યાં પોતે કોણ છે એ ખબર નથી, મા દીકરી બેનના સંબંધનું પણ ભાન નથી કે આ પત્ની છે કે આ મા છે કે પુત્રી છે, તો એવી વ્યક્તિ આવા બધા દોષનો આશ્રય કરીને બેસે અને એકમાંથી જ બીજાને જન્માવે તો કૃપાળુદેવને માન્ય ન જ હોય, નથી કોઈ પણ જ્ઞાનીને માન્ય ન હોય. એટલે કહી દીધું કે તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે. બહુ વિચારતા ખરેખર એકમાંથી 7 દોષ ઓછામાં ઓછા જન્મે જ છે. એક જ વ્યસન, એક જ અપલક્ષણ પણ બધાને લાવે છે. જેમ એક અવગુણ 99 ગુણને ઢાંકી દે છે, એવી જ રીતે આ એક અવગુણ છે, એક વ્યસન, એક લત, અથવા તો એક ખોટું કામ, વન રોંગ મૂવ એન્ડ ધેટ કિલ્સ એવરીથિંગ એવરીબડી. આ એ જ વાત આવી કે એક જ વખત નાની ભૂલ થઈ જાય પણ એ બધા પરિણામ વિનાશને નોતરી કાઢે છે. તો એ ધર્મરાજાને પણ માન્ય નથી અને આપણે પણ ક્ષમા કરતા નથી જ. કે ભલે હોય, ભલે ગમે એટલા ગુણ હતા, એ કદાચ ખરેખર એવું પાત્ર થઈ ગયું છે, એને રૂપકથી આપણને સમજાવે છે કે બોધ આપે છે કે આવા હોવા છતાં પણ કેટલું ગુમાવ્યું, કેટલું કર્યું, પણ છેલ્લે તરી ગયા. તે જ ભવે મોક્ષગામી જનારો જીવ તો યુધિષ્ઠિર રાજા,
તેમ છતાં આવું કરતા હતા, પણ પછી કેટલું સહન કર્યું છે. બધા એવું સહન કરી શકતા નથી. કમ્મે સુરાતે ધમ્મે સુરા, પણ એમાં આપણે વિચાર કરીને આપણે પણ એવા પહેલાં અનર્થ કરીએ, દોષ કરીએ, પાપમાં પડીએ, પછી ધોવા શું કામ? હાથ ગંદામાં ગંદા કરીને પછી ખરડાવીને એને ધોવા જવા કે સાફ કરવા, એ આપણી રીત નથી, આપણો ધર્મ નથી. આપણને એવું સમજાવ્યું છે કે એવું કરવા યોગ્ય નથી. મૂળથી જ માથું ઉતારી લીધું કે 7 અપક્ષ 7 વ્યસનનો ત્યાગ. દિગંબર આમનાયમાં તો અષ્ટમૂલ ગુણનો નિયમ પહેલેથી જ કરાવે છે. તે જ વસ્તુ કૃપાળદેવે અનંતી કૃપા કરીને અને પછી ઓફકોર્સ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ પણ એ આજ્ઞા માર્ગનું પાલન કરાવીને અનુસરાવીને આપણને ખરેખર ઘણી કરુણા કરી છે. તે પણ વિચારવાનને લક્ષ્ય રાખવું ઉચિત છે કે તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપી તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય. નાતાલના લોકો એટલે કે એ હવે ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ ઉજવાય છે તો ક્ષમ્ય છે કે હોય છે અને એ ઉપકાર છે તો એના માટે તમારું આમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય કરવા જેવું નથી કે ચાલો એ લોકોના સેલિબ્રેશનમાં આપણું પણ સેલિબ્રેશન એને સારું લાગે. ઉપકાર એટલે ત્યાં એ છે કે બીજાનું હિત, બીજાનું ભલું અથવા બીજો સારું માને, બીજાને સારું લગાડવા માટે, રૂડું દેખાડવા માટે, એની લાગણી ન દુભાઈ માટે, એની લાગણીનું આપણે કામ જ શું છે? તો કહે છે કે તમારે એમ નિશ્ચય ન ગણાય. જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાદ ભાસે અને વર્તવાનું ન બને તો માત્ર તે હેતુ ગણાય. બીજે પણ તમારું વર્તન સમ્યક જ હોવું જોઈએ. બાદ ભાસે એટલે કે તમને એ અંતરાય રૂપ જ લાગવું જોઈએ. એ મિથ્યાપણાનો નિશ્ચય તો હોવો જ જોઈએ કે આ ખોટું જ છે, ગમે ત્યાં જઈએ પણ ક્ષેત્ર કાળનું બંધન ન આવે, કોઈ વ્યક્તિનું નિમિત્તનું બંધન પણ ન આવે. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવા ફેર થતું હશે એમ લાગ્યા કરે છે. એમાં શું ઓબ્લિગેશન અને એમાં શું રૂડું દેખાડવાનું અને સારું લગાડવાનું છે? એ લોકોના ઉપકાર અર્થે એ લોકોનું કાંઈ એવું પિયર પ્રેશર થોડું હોય અને એ લોકો માટે થોડું કરવાનું છે. આપણું જીવન છે, આપણો સમય છે, આપણી ઈચ્છા છે. એ આપણું ઈચ્છેલું, ગમેલું અથવા આપણે કહીએ તે પ્રમાણે થોડા કરવાના છે. આપણે કહીએ કે આટલું જ જમાઈને, આ જ જમાઈને અમારો જ ફૂડ અને અમારું જ ખાણીપીણી છે તો એ માન્ય કરે ન પણ કરે. પોતાનું છોડી દે છે એવું નથી, તો આપણે પણ આપણું છોડી દેવા યોગ્ય નથી. એટલે અહીંયા ગાંધીજીને કહી દીધું છે કે તમારી કાંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, સમજવા ફેર થતું હોય તેમ લાગે છે કે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એવું વિચારવામાં તમારી કાંઈક સમજણ ફેર છે એમ લાગ્યા કરે છે. તમારી સદવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિશે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. તમારા વિશે મને વિશ્વાસ છે. આટલું કીધા પછી, આટલું તો લખી દીધું કૃપાળુદેવે, આટલો લાંબો પત્ર લખ્યો અને પછી કહે છે કે સુગ્નને વધારે કહેવાનું ન હોય, ડાયા માણસને શું કહેવાનું હોય? આપ તો જાણો છો, આપ તો સમજો છો, મારે કહેવા યોગ્ય જ નથી પણ કહેવાય જાય છે. એમ લખાઈ જાય છે કે સદવૃત્તિની કંઈક પ્રતીતિ છે. કંઈક શબ્દ તો આવે જ છે, અંશે પ્રતીતિ છે, કંઈક પ્રતીતિ છે, થોડી પ્રતીતિ છે. એટલે આ વિશે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદવિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે. સદાચાર અને સદવિચારનું આરાધન એટલે ત્યાં બંને આવી ગયું. જ્યાં ઉત્તમ આચાર અને ઉત્તમ વિચારથી પત્રની શરૂઆત કરી હતી, ત્યાં પત્રના અંતે સમાપનમાં પણ એ જ આવ્યું કે સદાચાર અને સદવિચારનું આરાધન તેમ પ્રવર્તવું યોગ્ય છે. આજ્ઞા જ આપી દીધી, ઉપદેશ, બોધ અરે આજ્ઞા જ કે સદવિચાર રાખજો અને સદ આચાર રાખજો. કેમ કે વચનામૃતજીમાં અન્યત્ર આવે છે પવિત્રતાનું મૂળ સદાચાર છે. બીજી ઉતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાન આદિના તે કોઈ તેવા નિમંત્રણોમાં અન્ન આહાર આદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતા તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય તો તેમ અનુસરો તો સારું છે, એ જ વિનંતી. બીજી ઉતરતી જ્ઞાતિ, લોઅર કાસ્ટ, વર્ણધર્મ આવી ગયો એટલે કે બેકવર્ડ કાસ્ટ, લોઅર કાસ્ટ અને જે આવું વાપરવામાં બાધ નથી માનતી, આવું વાપરે જેને સામાન્ય લાગે, સ્વાભાવિક લાગે એવું, અને વળી મુસ્લિમ, એમના કોઈ પણ નિમંત્રણ, ઇન્વિટેશન્સ તો આવશે તો એમાં અન્ન આહાર આદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર લેતા તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય એવું કારણ મળે. સંભવ એટલે શક્યતા, સંભવ એટલે એવું કારણ, ચોક્કસ એવું કોઈ કારણ હોય અને તમારે એવું કરવું જ પડે એવું હોય તો અનુસરો કહેતા તેમ વર્તો તો સારું છે, એ જ વિનંતી. અહીંયા પત્ર પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.